નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વધુ એક ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે। સાબરકાંઠામાં ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ લાગી। પ્રાંતિજના નવાપુરા નજીક ડમ્પિંગ સાઇટ પર આગનો બનાવ બન્યો। ફાયરની ટીમે 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। 7500 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ પર કાબુ મેળવી લેવાયો છે। આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો વધુ એક ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી અને 5 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને 7500 લીટર પાણી છે એ અહીંયા આગ બુઝાવવામાં કામે લગાડવામાં આવ્યું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાશે। ઈશાન, શું વધુ અપડેટ છે આગની આ ઘટનામાં? પંકજ ચુપત કે પ્રાંતિજના નવાપુરા પાસે વારંવાર જે ડમ્પિંગ સાઇટ છે તેનામાં આગ લાગવાના બનાવો બનતા હોય છે। સ્થાનિકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે। અનેકવાર આ જગ્યાએ પણ આગના બનાવો સામે આવતા છે, પરંતુ ગઈકાલે જે આગ લાગી હતી તેના કારણે જે ભીષણ આગ જોવા મળી હતી, ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને સતત 5 કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા હોય તો જેસીબી મદદ અને ફાયરની ટીમ દ્વારા પણ આગનો પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। હજારો લીટર જેટલું પાણીનો છંટકાવ કર્યા બાદ 5 કલાકે માંડ કાબુમાં આવી હતી। પણ સ્થાનિકોની એ રજૂઆત છે કે અનેકવાર આ જગ્યા પર આગ લાગતી હોય છે, તો આનો પણ કોઈ યોગ્ય નિકાલ કરવો જોઈએ। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। સુરતના ખજોદ ખાતે આવેલ મહાનગરપાલિકાના કચરા ડિસ્પોઝલ પ્લાન્ટમાં આગ લાગી ગઈ। આગ લાગવાનો આ મામલો હતો। એમાં ત્રીજા દિવસે પણ હજુ આગના ધુમાડા યથાવત જોવા મળ્યા। 9 જેટલી ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો કરવામાં આવે છે। પહેલા દિવસે 11 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો। બીજા દિવસે 8 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો। હજુ પણ 24 કલાક બાદ આ આગ કાબુમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે હજુ સંપૂર્ણપણે આગ કાબુમાં નથી આવી અને તસવીરો તમે જોઈ શકો છો। ત્રીજો દિવસ છે અને લગાતાર અહીંયા આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। લાખો લીટર પાણીનો મારો અહીંયા કરવામાં આવ્યો, પરંતુ આગ હજુ સુધી કાબુમાં આવી શકે નથી। 24 કલાકનો હજુ સમય લાગી શકે છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં। વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રહેશે। 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરીના પગલે બ્રિજ બંધ રાખવામાં આવશે। જનતા જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ અને વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરી અહીંયા અવરજવર કરી શકશે। અન્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રાખવામાં આવનાર છે। 27 માર્ચથી 8 એપ્રિલ સુધી આ બ્રિજ અવરજવર માટે બંધ રહેશે। અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે, કારણ કે આ દિવસોમાં હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થતા હોય છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલગ વોર્ડ તૈયાર કરાયો, જ્યાં જરૂરી સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। ઉપરાંત વોર્ડમાં ORS પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યું, જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય। તબીબોએ લોકોને ગરમીથી બચવા ખાસ સાવચેતી રાખવા, વધુને વધુ પાણી પીવાનું અને ORSનો ઉપયોગ કરવાની અપીલ કરી છે। અમારી હોસ્પિટલમાં દરેક વિભાગના દરેક વોર્ડમાં ઠંડા પાણીની વ્યવસ્થા આરો પ્લાન્ટ સાથેની સેન્ટ્રલ કરેલી છે, જે બિલકુલ ગરમીથી બચવા માટે બપોરના ટાઈમે ઘરના બહાર ના નીકળવું જોઈએ। ડાયરેક્ટ સનલાઇટ આપણા બોડી પર આવતો હોય તેના માટે આપણે અવરોધ માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને આપણા શરીરનું પાણી ન ઘટી જાય તેના માટે આપણું વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, જેથી કરીને આપણી બોડી હાઇડ્રેટ રહે અને આપણને સ્ટ્રોકથી આપણે બચી શકીએ। મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાંથી દાગીનાની લાલચમાં આધેડ મહિલાની હત્યા કરી હોવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જ્યાં 54 વર્ષીય મહિલા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા। જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબુડીના ખેતરમાંથી તેમની દાટેલી લાશ મળી। ઘટનાની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી અને પૂછપરછ દરમિયાન તેણે ગુનો પણ કબૂલી લીધો। આરોપીએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। પોલીસે ચોરાયેલા દાગીના અને હથિયાર જપ્ત કરીને ગણતરીના કલાકોમાં કેસ ઉકેલ્યો હતો। સીસીટીવી ને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુદભાઈ કાંતિભાઈ દત્તાણી રહેઠાણ ઈરાના નામ આ કટલા વેચવા ગયેલા, એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને કબૂલાતના આધારે જ કટલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી। અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યો છે।
ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધને લઈ ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે ત્યારે હવે લોકોએ ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો છે। વલસાડના ઉમરસાડીમાં એક ગૌશાળામાં સરકારી સહાયથી બનાવવામાં આવેલ ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળતા ગેસનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થઈ રહ્યો છે। ગાયોના પાલન અને દૂધ ઉત્પાદન સાથે મફતમાં ગોબર ગેસ પણ મળી રહ્યો છે। ગૌશાળામાં અંદાજે 80 જેટલી ગાયો છે। ગાયોના છાણ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરીને ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરાયો છે। આ પ્લાન્ટના નિર્માણ માટે આશરે 11,32,000 રૂપિયાનો ખર્ચ થયો, જેમાંથી 50% સહાય સરકાર તરફથી મળી। ગોબર ગેસથી દરરોજ 10 થી વધુ લોકોનું ભોજન બનાવવામાં આવે છે। રાજ્યમાં ગેસના સિલિન્ડરની તંગી વર્તાઈ હોય છે ત્યારે આ પરિવાર માટે બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદ સમાન સાબિત થયો છે। પ્લાન નાખ્યો છે તો એમનું સાણ નીકળે ગોબર મશીનમાં અમે મિક્સિંગ કરીને ગોબર અંદર પ્લાન્ટમાં જાય, એમાંથી ગોબર ગેસ ઉત્પન્ન થાય એ અમારા ઘરમાં આવે, ઘરમાં અમે રસોડામાં આવે, રસોડામાં પાઇપલાઇનથી ને અમે 10 જણા રહ્યા છે એ લોકો યુઝ કરીએ। ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે એનામાંથી લોકોને ગેસના બાટલા નથી મળતા છે, એટલે અહીંયા ગુજરાતમાં લોકોને બહુ ગેસના બાટલા માટે પરેશાની થાય છે। એટલે અમને એવું કોઈ પરેશાની નથી। ઘી કાઢતા છે ને માખણ એ બી અમારે પહેલાથી ગોબર ગેસથી જ બનતું છે। નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીક્યો છે। એક મહત્વપૂર્ણ ખબર, પ્રતિ લીટર પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો ઝીક્યો છે। પ્રતિ લીટર ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। યુદ્ધની સ્થિતિને લઈને જથ્થાને પહોંચી વળવા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, નાયરા પેટ્રોલના જેટલા બી પંપ આવેલા છે આ તમામ જગ્યાએ આ ભાવ વધારો છે એ આજથી લાગુ થયો છે કે આવતીકાલથી? જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે પંકજ, યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈને જે પ્રકાર પેટ્રોલ પંપ પર આવી રહ્યો છે અને તેને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નાયરા દ્વારા જીકવામાં આવ્યો છે અને નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે છે તે વધારો કર્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર ડીઝલ જે છે તે 3 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને પેટ્રોલના ભાવમાં જે છે તે 5 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે। અત્યારે જે નોર્મલ જે બીજા કંપનીના જે પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે તેમાં અત્યારે ઇન્ડિયન ઓઇલ હોય કે ભારત પેટ્રોલિયમ હોય કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ હોય, ત્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની જો વાત કરીએ તો પેટ્રોલ જે છે તે 94.53 રૂપિયા અને ડીઝલ જે છે તે 90.19 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે। પરંતુ નાયરા દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે ને ત્યાં પ્રતિ લીટર ડીઝલની વાત કરીએ તો 3 રૂપિયા ભાવ વધારો નાયરાએ કર્યો છે ડીઝલમાં અને પેટ્રોલની વાત કરીએ તો 5 રૂપિયા જેટલો ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી અને યાર્ડના ચેરમેન દ્વારા કુમકુમ તિલક કરી ખરીદીની શરૂઆત કરાવવામાં આવી। આ વર્ષે જામનગર જિલ્લામાં ચણાની અંદાજે 6,500 ખેડૂતોએ નોંધણી કરાવી તો રાયડાનો પણ અંદાજે 1,000 ખેડૂતોએ નોંધણી કરાવી। સરકાર દ્વારા ચણાના એક મણના 1,175 અને રાયડાના 1,240 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે, જે ખુલ્લા બજાર કરતા નોંધપાત્ર રીતે વધુ હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે। આજ રોજ હાપા માર્કેટની યાર્ડ ખાતે સરદાર ખરીદ વેચાણ મંડળી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત ટેકાના ભાવે થઈ હતી। ચણામાં 90 મણ અને 1,185 રૂપિયા એટલે કે 150 થી 250નો બજાર ભાવ કરતા ભાવ ફેર છે। એવી જ રીતે 6,500નું ચણામાં રજીસ્ટ્રેશન થયું છે અને રાયડાની ખરીદી પણ 1,240 રૂપિયે કરવામાં આવેલ છે। ટકાના ભાવે અહીંયા ચણાના ભાવે ચણા વેચવા આવેલ છું, ત્યાં ભાવ અમને 1100 પેટ્રોલ મળે છે, ઓપન બજારમાં 1,000 થી 1,050 ભાવ મળે છે, જેથી કરીને અમે સરકારના ટેકાના ભાવેથી માલ વેચવા યાર્ડ ખાતે આવેલ છીએ। હેક્ટર દીઠ 90 મણ માલની ખરીદી સરકાર કરે છે, જેથી કરીને અમે યાર્ડે વેચવા માલ આવે છે। ભાવનગર શહેરમાં અશાંત ધારાની મંજૂરીમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ મામલે વિવિધ હિન્દુ યુવા સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી।
તાજેતરમાં એસડીએમના ડ્રાઈવર દ્વારા 14 લાખની લાંચ માંગવાની ઘટનામાં માત્ર ડ્રાઈવરને છૂટો કરવાને બદલે લાંચ લેનાર, આપનાર અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી. સંગઠનોએ આશંકા વ્યક્ત કરી કે વર્ષ 2023થી અત્યાર સુધી પાસ થયેલી અંદાજે 3000 જેટલી ફાઇલોમાં મોટા પાયે આર્થિક વ્યવહારો થયા હોઈ શકે છે. તેથી 50%થી વધુ ફાઇલોની નવેસરથી ચકાસણી કરવી જોઈએ અને દોષિતોનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે. અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે. 304 માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે. ઘણા જ દસ્તાવેજો એવી રીતે બનેલા છે જે અશાંત ધારાના કાયદાના હેઠળ નથી અને ઘણા જ અધિકારીઓ સાથે મળીને આ દસ્તાવેજમાં હમણાંનો જો ભાઈએ વાત કરી હતી કે ભાઈ ડ્રાઈવર જો 14 લાખના કિસ્સામાં આવી શકતો હોય તો આમાં માત્ર ડ્રાઈવરનો રોલ હોતો નથી. આ અશાંત ધારાના નિયમને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો છે અને આ અશાંત ધારાની કલમને હજી એસઆઈટીની રચના કરીને એને મજબૂત બનાવવા માટે પ્રયાસો થાય એવી અમારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે. અને હવે વાત ચૈત્રી નવરાત્રિની. ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે આઠમ છે અને નવમને લઈને યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. નિજ મંદિર પરિસર અને પગથિયામાં માના દર્શન માટે લાંબી કતારો જોવા મળી. ચૈત્રી નવરાત્રિના આજે આઠમનો દિવસ અને તેને લઈ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર છે. ચૈત્રી નવરાત્રિના પર્વને લઈ વહેલી સવારથી 5 વાગ્યાથી નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. શક્તિપીઠ પાવાગઢમાં મંદિર પરિસર ખાતે આજે આઠમને લઈ હવનનું પણ આયોજન છે. વર્ષોની પરંપરા પ્રમાણે આઠમનો હવન સવારે 10 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આરંભ થઈ જતો હોય છે. તો આ તરફ અમદાવાદમાં ચૈત્રી નવરાત્રિની અષ્ટમી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો અને મંદિરને પણ સુંદર ફૂલો વડે શણગારવામાં આવ્યું, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો. ભક્તો માટે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પણ અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજે રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી વિશેષ હવનનું આયોજન છે. સાક્ષાત સ્વરૂપ છે. અહીંયા ગાડી ભદ્રકાળી માતા બધાને દર્શન આપે છે અને અહીંયા જે વહીવટ કરતા છે એ લોકો પણ બહુ સરસ છે અને અહીંયા જે મહારાજો છે એ પણ બહુ જ કોઓપરેટિવ છે અને વ્યવસ્થિત રીતે માતાજીના દર્શન થઈ શકે છે. આજે માતાજીના મંદિરમાં માતાજીનો શણગાર સ્પેશિયલ કરવામાં આવે છે. માતાજીના મંદિરને પણ સજાવવામાં આવ્યું છે લાઇટિંગ દ્વારા, ફૂલો દ્વારા અને લોકોને આજે ભીડ પણ ખૂબ છે. અને બીજું રાત્રે 12 થી 4:30 વાગ્યા સુધી માતાજીનો હવન છે, જે મહાગૌરીનું હવન થશે અને એના પછી ભંડારો રામનવમીના દિવસે ભંડારો થશે. આ ટોટલ આયોજન છે. અમદાવાદના થલતેજ ખાતે આવેલા શ્રી સાંઈ મંદિરમાં આજે એટલે કે રામનવમીના પાવન અવસરે ભગવાનની નવનિર્મિત ગર્ભગૃહમાં રામ ભગવાનની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવશે. તે માટે શહેરમાં કાકડ આરતી, અભિષેક, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાઓ કરાઈ છે. સાંઈબાબા અને રામ ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરાતા ફરી એકવાર લોકો આ મંદિરના દર્શન કરી શકશે. મહત્વની વાત એ છે કે નવા નિર્માણ થઈ રહેલા આ મંદિરમાં જૂની મૂર્તિનું પ્રસ્થાપન કરવામાં આવશે. 2 વર્ષથી ચાલી રહેલા નવીનીકરણ બાદ હવે અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર રામનવમીના દિવસે રામલલ્લા બિરાજમાન થશે. મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું. મોહનદાસ બાપુ, મહારાજની ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. અતિ દુર્લભ એવી આ ઘટના, ખાસ કરીને જે ઐતિહાસિક મૂર્તિ છે તે મૂર્તિ એ જ મૂર્તિ છે તેનું સ્થાપન થવા જઈ રહ્યું છે. શું કારણ છે અને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે? આ વર્ષોથી બધાને ખબર છે કે આ 150 વર્ષ પુરાની આ પવિત્ર ભૂમિ છે. અનેક મહાપુરુષો સંતો અહીં તપ કરી ગયા છે. એટલે આ 2 વર્ષથી નવીનકરણ, જીર્ણોદ્ધાર
નવું મંદિર બનતું હતું ભગવાન શ્રી રામનું, રાધા કૃષ્ણ, હનુમાનજી, સાંઈ બાબા, અન્નપૂર્ણા માતા, અંબાજી, દરેક આ સંસ્થા એવી છે કે ત્યાં દરેક દેવતાઓનો સમાવેશ છે. રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામજીના અને સાંઈ બાબા ભગવાનના દર્શન અહીંયા ભક્તોને થશે. અન્ય ભક્તો પણ અહીંયા સગવડભરી રીતે, આરામદાયક રીતે, શાંતિથી મોટા વિશાળ હોલમાં ભગવાનના દર્શન કરશે. થલતેજના સાંઈબાબા મંદિર પાસે આ પ્રકારના મંદિરના નવીનીકરણ માટે વિશેષ પ્રકારે આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આરટીઈ હેઠળ એડમિશનમાં રાજ્યની શાળાઓની મનમાની નહીં ચાલે. હવે ઓનલાઈન અરજી કરતી વખતે પાડી પણ સિલેક્ટ કરી શકાશે. આરટીઈ એડમિશનમાં વિદ્યાર્થીઓને શિફ્ટ સિલેક્ટ કરવાનું ઓપ્શન અપાયું છે. અગાઉ પાડીને લઈને શાળાઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. શાળાઓ આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓને બપોરની પાડી આપતા હોવાની ફરિયાદો હતી. સરકારે આરટીઈ એડમિશન શરૂ થાય તે પહેલા જ ટેકનિકલ ફેરફાર કર્યા. તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીઈમાં પોતાના બાળકની પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે અને ફોર્મ ભરતા હોય છે તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં બંને શિફ્ટ ચાલે છે એના અંદર ઉલ્લેખ પણ હશે જ. જ્યારે ફોર્મ ભરતા હશે ત્યારે એમણે બરાબર સમજી વિચારીને શિફ્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે. નડિયાદના 5 થી 15 વર્ષની વયના 27 બાળ સ્કેટર્સે ભક્તિ અને સાહસનો અનોખો દાખલો પૂરો પાડ્યો. આ જાંબાજો 210 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા કાપી શક્તિપીઠ અંબાજી પહોંચ્યા. 20મી તારીખે સંતરામ મંદિરથી આશીર્વાદ લઈને નીકળેલી ટીમ 5 દિવસની કપરી મુસાફરી બાદ અંબાજી પહોંચી, જ્યાં બાળકોમાં થાક કરતા મા અંબેના દર્શનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો. અંબાજી મંદિર પ્રાંગણમાં સ્કેટિંગના કરતબો રજૂ કરતા શ્રદ્ધાળુઓ પણ આકર્ષાયા હતા. સાથે જ બાળકોએ 2036ની ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. 210 किलोमीटर से हम दर्शन करने आया क्योंकि हमारा वेकेशन था, तो हम मोबाइल और टीवी देखते तो उससे अच्छा हमने सोचा कि हम अंबाजी जाते दर्शन करना स्केटिंग करके. 5 दिन में हम आ गए, कोई दिक्कत भी नहीं हुई. और हम 27 स्टूडेंट 3 कोचेस है. સંતરામ મંદિરથી સ્કેટિંગ યાત્રા ચાલુ કરી છે અંબાજી સુધી 20 તારીખથી 25 તારીખ સુધી, 25 માર્ચ સુધી. અને અમારો ઉદ્દેશ એ છે કે 2036માં ઓલિમ્પિક્સ થવાનો છે ગુજરાતમાં, અમદાવાદમાં, તો તેમાં અમે પાર્ટિસિપેટ કરી શકીએ અને ગોલ્ડ મેડલ લઈ શકીએ એની અમારી અપેક્ષા છે. આજે 25 તારીખ થઈ છે અને અમે લોકો 5 દિવસનું અંતર કાપી 210 કિલોમીટર કાપી આજે 5 દિવસ એમાં અંબાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. આ યાત્રા સૌથી મોટો ઉદ્દેશ એ હતો અમારો કે એક્ઝામ પતી ગઈ, છોકરા ઘરે બેસી મોબાઈલ અને ટીવી ના જોવે અને ફિટનેસ વધે, એના માટે અમે યાત્રા કાઢી હતી. સૌથી મોટો મુખ્ય હેતુ એ હતો કે 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક થઈ રહી છે, તો એ ઓલિમ્પિકની અંદર સ્કેટિંગની અંદર કોઈને કોઈ મેડલ લાવે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં મેગા રિજનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં વિમાન દુર્ઘટના જેવી ગંભીર પરિસ્થિતિમાં જીવ બચાવવાની કામગીરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું. આ કવાયત દરમિયાન કોસ્ટગાર્ડના આધુનિક જહાજો અને એરક્રાફ્ટ દ્વારા ડમી ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ. સાથે જ ભારતીય નૌસેના, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ જેવી વિવિધ એજન્સીઓએ ભાગ લઈ સંકલન મજબૂત બનાવ્યું. પોરબંદરનું મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર કમાન્ડ પોસ્ટ તરીકે કાર્યરત રહ્યું, જ્યારે ફાયર ફાઇટિંગ અને મેડિકલ રેસ્ક્યુ કામગીરીનું પણ અસરકારક પ્રદર્શન થયું હતું. ये एक्सरसाइज होती है और इस एक्सरसाइज का मेन मकसद हमारी और हमारे जितने भी स्टेक होल्डर्स हैं सर्च एंड रेस्क्यू में उनकी कैपेबिलिटी असेसमेंट और कैपेसिटी ऑगमेंटेशन के बारे में एक स्वयंभू ऑडिट करना होता है. हम जानते हैं कि और इन एक्सरसाइज के माध्यम से हम कैसे अपनी सर्च एंड रेस्क्यू कैपेबिलिटी को और से और अच्छा कर सकें, हम और ज़्यादा रिस्पॉन्सिव बन सकें. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. પરિસરમાં સરદાર સાહેબના જીવન પ્રસંગો, પ્રતિમા નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને રજૂ કરતી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની પણ મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી પરિદાએ મુલાકાત પોથીમાં નોંધ્યું કે એકતાનગર આપણને સંદેશો આપે છે કે મોદી હે તો મુમકિન હે. આપણી પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે આપણી એકતાનું પ્રતીક છે.
देखिए, मेरे लिए सौभाग्य की बात है कि स्टैच्यू ऑफ यूनिटी को इतने पास से और छूने की मुझे सौभाग्य प्राप्त हुआ। पद सेवा करने की, नमन करने की भी सौभाग्य मिली और ये हर एक भारतवासी की ड्रीम होती है। ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે ખુશીના સમાચાર। ટૂંક સમયમાં નાના અંબાજીથી અમદાવાદના અસારવા વચ્ચે વાયા હિંમતનગર નવી ઇલેક્ટ્રિક બ્રોડગેજ ટ્રેન શરૂ થશે। મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત થયેલા આ ટ્રેક પર હાલમાં જ સફળતાપૂર્વક ટ્રાયલ રન અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આ પ્રક્રિયા તેજ કરી છે। શક્યતા છે કે એપ્રિલ માસથી આ ટ્રેન સેવા નિયમિત શરૂ થઈ જશે। આ સુવિધાથી ભાદરવી પૂનમ જેવા તહેવારોમાં અંબાજી જતા લાખો ભક્તોને મોટી રાહત મળશે અને ભવિષ્યમાં આ લાઇનને અંબાજી સુધી લંબાવવાની કામગીરી પણ ગતિમાં છે। હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિંટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે। તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે, તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું।